Hello students, myself Bhavika Patel from Vallabhudhi Polytechnic. Now, today's topic is file oriented system versus database oriented system from DBMS. Now, before these two topics, we will also add one more, that is paper based oriented system. નાવ પેપર બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ. પેપર બેઝ મીન્સ વોટ કે હું કોઈ પણ રેકોર્ડ કોઈ પેપર પર રાખું છું. પેપર પર મીન્સ પહેલાંના જમાનામાં જે બુક રાખતા હતા હિસાબના, કે જેના અંદર કોઈ પણ કસ્ટમર કે કોઈ પણ હોય એનો રેકોર્ડ્સ આપણે એના નામ સાથે એના રિલેટેડ પેન કે પેન્સિલથી લખીને રાખતા હતા. તો એને કહેવાશે પેપર બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ. તો એનો ડિસએડવાન્ટેજ શું હતો? તો ટુ મચ સ્પેસ રિક્વાયર્ડ, જગ્યા ઘણી બધી જોઈતી હતી. ટેન્ડિયસ ટાસ્ક ટુ ફાઇન્ડ ઓર મોડિફાઈ ડેટા. મારે કોઈ ડેટા જોઈતો છે, કયા વર્ષનો, કઈ એ વર્ષને માટે કઈ બુક છે, કઈ બુકમાંથી કયા પેજ પર છે, તો આ થોડું ટેન્ડિયસ ટાસ્ક લાગે કે મેં ઇઝીલી ડેટાને શોધી નહીં શકું. તો આ છે તમારું પેપર બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ. નેક્સ્ટ છે ફાઇલ બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ. પેપર બેઝથી ઘણો બધો ટાઈમ જાય છે. હવે ફાઇલ બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ આવી. ફાઇલ બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમમાં કોઈ પર્ટિક્યુલર ફોર્મેટમાં ફાઇલ હોય છે. હવે એક્ઝામ્પલ છે વર્ડ. ડાયાગ્રામમાં જ્યાં તમે જોવો છો તો વર્ડ છે, એક્સેલ છે, નોટપેડ છે અને પીડીએફ છે. હવે ફાઇલ બેઝ ઓરિએન્ટેડ સિસ્ટમમાં ડેટા ઇઝીલી મેં સેવ કરી શકું છું ને ડેટા પણ મેળવી શકું છું. પણ એનો ડિસએડવાન્ટેજ શું આવે છે? તો ડેટા વિલ નોટ કન્સિસ્ટન્ટ, કે ડેટા મને ઇઝીલી જે ફોર્મમાં જોઈએ છે તે મને મળશે નહીં. ને ડેટા રિડન્ડન્સી વિલ બી ધેર. ડેટા રિડન્ડન્સી એટલે શું? કે ધારો કે મેં સ્ટુડન્ટનું રિઝલ્ટ એક્સેલ ફોર્મમાં સ્ટોર કરેલું છે અને મારે એની પ્રિન્ટ કાઢવી છે કોઈ પર્ટિક્યુલર ફોર્મેટમાં, તો હું એને પાછું કોપી કરીશ વર્ડ ફોર્મેટમાં, વર્ડ એપ્લિકેશનમાં. પછી વર્ડમાંથી મારે પીડીએફ કન્વર્ટ કરવું હોય તો મેં પીડીએફમાં કન્વર્ટ કરીશ. તો આ રીતે એક જ સેમ કોપી મલ્ટિપલ એપ્લિકેશનમાં થઈ જશે, મલ્ટિપલ ફાઇલ્સમાં થઈ જશે, વર્ડમાં પણ, એક્સેલમાં પણ અને પીડીએફમાં પણ. તો આ છે તમારે શું ક્રિએટ થશે, શું અચીવ થશે? તો ડેટા રિડન્ડન્સી. અને ટફ ટાસ્ક ટુ સર્ચ. હવે મને કોઈ માંગે છે મારી પાસે ડિટેલ કે સ્ટુડન્ટનો રેકોર્ડ જોઈએ છે, તો મેં ઇઝીલી નહીં આપી શકું કે હવે એક્સેલમાં આપું, વર્ડમાં આપું કે પીડીએફમાં આપું. ઓકે. અને ડેટાબેઝ ઓરિએન્ટેડ સિસ્ટમ. હવે ડેટાબેઝ ઓરિએન્ટેડ સિસ્ટમમાં એ છે કે ફક્ત ડેટા જ સ્ટોર થશે કોઈ પર્ટિક્યુલર ડેટાબેઝની અંદર. એમાં કોઈ ટાઈપની ફાઇલ હશે નહીં, કોઈ ફાઇલ ફોર્મેટ હશે નહીં. એ ડેટા એક સિમ્પલ ડેટાબેઝ સિસ્ટમમાં હશે અને એમાંથી ઇઝીલી હું રિટ્રાઈવ કરી શકીશ કોઈ પણ ફાઇલ ફોર્મમાં. અને એ ડેટા મલ્ટિપલ જગ્યા પર સ્ટોર કરવાની જરૂર નથી. કોઈ એક જગ્યા પર સ્ટોર થશે કોઈ એક પર્ટિક્યુલર ડેટાબેઝમાં, ત્યાંથી હું ગમે તે ફાઇલમાં ફેચ કરી શકીશ. તો ડેટા વિલ કન્સિસ્ટન્ટ, ડેટા રિડન્ડન્સી વિલ બી રિમૂવડ, સેન્ટ્રલી ડેટા કેન બી એક્સિસ્ડ. સેન્ટ્રલી કોઈ પણ ડેટાને એક્સેસ કરી શકીશ. નાવ એડવાન્ટેજ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. એના ફાયદાઓ કયા કયા છે? ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ હેવ સમ એડવાન્ટેજ ઓવર પેપર બેઝ સિસ્ટમ. પેપર બેઝ સિસ્ટમની કમ્પેરિઝનમાં અમુક ફાયદાઓ છે. પહેલું છે બેકઅપ. બેકઅપ એટલે પોસિબલ ટુ ટેક ફાસ્ટર એન્ડ ઓટોમેટિક બેકઅપ ઓફ ડેટાબેઝ. કોમ્પ્યુટર બેઝ સિસ્ટમમાં ફાઇલનું બેકઅપ જલ્દી અને ઓટોમેટિક લેવાઈ જાય તેવી સિસ્ટમ ગોઠવી શકાય છે. નેક્સ્ટ છે કોમ્પેક્ટનેસ. કોમ્પેક્ટનેસ શું છે? તો ડેટાને નાની જગ્યામાં પણ સ્ટોર કરી શકાય છે. કોમ્પ્યુટર બેઝ સિસ્ટમમાં ઇંગ્લિશ ભાષા એટલે ઇંગ્લિશ લેંગ્વેજના બધા શબ્દોને થોડા એવા કિલોબાઇટ્સમાં સ્ટોર કરી શકાય છે. થર્ડ ઇઝ ડેટા રિટ્રાઈવલ. ડેટા રિટ્રાઈવલ એટલે કોમ્પ્યુટર બેઝ સિસ્ટમની મદદથી ડેટાને સરળતાથી અને જલ્દીથી રિટ્રાઈવ કરી શકાય છે. ફોર્થ, એડિટિંગ. એડિટિંગ એટલે શું? તો કોમ્પ્યુટરમાં ફાઇલના ફોર્મમાં સ્ટોર થયેલા ડેટાને સરળતાથી એડિટ કરી શકાય છે. સ્પેસિફિક એપ્લિકેશન, પ્રોગ્રામ અને એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રિમોટ એક્સેસ. રિમોટ એક્સેસ શું? તો રિમોટ એક્સેસ સિસ્ટમની મદદથી ડેટા રિમોટલી એક્સેસ કરી શકાય છે. તેને કારણે ડેટા જ્યાં પડ્યો છે તે જગ્યાએ જ યુઝર હાજર હોવો જરૂરી નથી. લાસ્ટ છે શેરિંગ. શેરિંગ એક જ સમયે ફાઇલમાં સ્ટોર થયેલા ડેટાને એક કરતાં વધારે યુઝર એક્સેસ કરી શકે છે. આ છે એડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ.
Now let's see its disadvantages. Disadvantages of file oriented system. તો ફર્સ્ટ છે ડેટા રિડન્ડન્સી. તો ડેટા રિડન્ડન્સી શું છે? ડાયાગ્રામમાં સપોઝ કે મેં બતાવ્યું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, બરાબર, અને ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ દરેકના પોતપોતાના ડિપાર્ટમેન્ટ પ્રમાણે એ લોકોના ડેટા હશે જે એ લોકોના ડેટાબેઝમાં સ્ટોર હશે. તો પહેલાં આપણે એના વિશે જોઈ લઈએ ડેટા રિડન્ડન્સી. તો તેવું ઘણીવાર શક્ય છે કે એક જ ઇન્ફોર્મેશન અલગ અલગ ફાઇલમાં એક કરતાં વધારે જગ્યાએ અવેલેબલ હોય અને તેને કારણે ડેટા રિડન્ડન્સી થાય છે. ડેટા રિડન્ડન્સીને કારણે મેમરી વેસ્ટ થાય છે. દાખલા તરીકે કોઈ કસ્ટમર સેવિંગ અને કરંટ તેમ બંને પ્રકારના એકાઉન્ટ છે. તેવા કેસમાં કસ્ટમરની ઇન્ફોર્મેશન જેવી કે નામ, એડ્રેસ, ઈમેલ, કોન્ટેક્ટ નંબર, આ બધી માહિતી સેવિંગ અને કરંટ તે બંને ફાઇલમાં હાજર હશે. તેને કારણે સ્પેસ વધારે જોઈએ છે. બીજા શબ્દોમાં કહી શકીએ તો એક જ ઇન્ફોર્મેશન બે અલગ અલગ જગ્યાએ સ્ટોર થાય છે જે મેમરીના વેસ્ટ કરે છે. હવે ડાયાગ્રામમાં કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના ડેટા કોઈ મેથમેટિક્સ સબ્જેક્ટ ફેકલ્ટીને જોઈએ છે તો એ કોમ્પ્યુટરનો કોન્ટેક્ટ કરશે તો કોમ્પ્યુટરના ડેટાબેઝમાં તો હશે જ, પ્લસ એ જે મેથમેટિક્સ સબ્જેક્ટ ફેકલ્ટી છે એ પણ ફેચ કરશે. સિવિલ ડિપાર્ટમેન્ટ, તો હવે શું થશે, જે દરેક ડિપાર્ટમેન્ટના ડેટા છે તે એ લોકોના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાસે તો હશે જ, પણ એ સેમ ડેટા અગેન મેથમેટિક્સ ફેકલ્ટી પાસે પણ પહોંચી જશે. તો એ ડેટા રિડન્ડન્સી, ડુપ્લિકેશન્સ થઈ જશે, મલ્ટિપલ ડેટા થઈ જશે. ઓકે. સેકન્ડ ઇઝ ડેટા ઇનકન્સિસ્ટન્સી. ડેટા ઇનકન્સિસ્ટન્સી એટલે ડેટા રિડન્ડન્સીને કારણે તેવું શક્ય બને છે કે ડેટા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં ન હોય. એટલે આપણે બેંકનો એક્ઝામ્પલ લઈએ. કોઈ કસ્ટમરે તેનું એડ્રેસ ચેન્જ કર્યું છે અને તે કસ્ટમર બંને પ્રકારના એકાઉન્ટ ધરાવે છે. હવે તેવું શક્ય છે કે એડ્રેસમાં કરેલો ચેન્જ એક જ ફાઇલમાં થયો હોય અને બીજી ફાઇલમાં એડ્રેસમાં ચેન્જ ના થાય. તેને કારણે એક જ કસ્ટમરનું એડ્રેસ બંને ફાઇલમાં અલગ અલગ જોવા મળે છે. તેને કારણે ડેટા ઇનકન્સિસ્ટન્સી બની જાય છે. હવે ડેટા, કોમ્પ્યુટરના ડેટામાં કોઈ સ્ટુડન્ટનું ડેટા મેં ચેન્જ કરું છું તો મેથમેટિક્સ સબ્જેક્ટ ફેકલ્ટીના ડેટાબેઝમાં એ ચેન્જ કરવાનો રહી ગયો છે તો બંને જગ્યા પર એના માર્ક્સ શું થશે, અલગ અલગ બોલાશે. તો આ જે પ્રોબ્લેમ અરાઇઝ થાય છે એને કહેવાશે ડેટા ઇનકન્સિસ્ટન્સી. થર્ડ ઇઝ ડિફિકલ્ટી ઇન એક્સેસિંગ ડેટા. ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમમાં ડેટાને એક્સેસ કરવો તે કન્વિનિયન્ટ અને એફિશિયન્ટ નથી. સપોઝ એક પ્રોગ્રામ છે કે જે બધા કસ્ટમરની ઇન્ફોર્મેશન શોધીને આપે છે, પરંતુ આપણે જો કોઈ સ્પેસિફિક સિટીના કસ્ટમરની માહિતી જોઈતી હોય તો તેવામાં બે શક્યતાઓ છે. પહેલી, જે પ્રોગ્રામ છે તેનો ઉપયોગ કરી શકાય અને જે તે સિટીના કસ્ટમરના નામ શોધો અને પછી તેમાંથી તેને મેન્યુઅલી એક્સટ્રેક્ટ કરો. બીજી શક્યતા, બીજો એક નવો પ્રોગ્રામ બનાવો કે જેની મદદથી ડેટા મળી શકે. બંને ઓપ્શન સેટિસ્ફેક્ટરી નથી. દરેક પ્રકારના ડેટા એક્સેસ માટે એક સેપરેટ પ્રોગ્રામની જરૂર પડે છે. તે કન્વિનિયન્ટ અને એફિશિયન્ટ બંને નથી. ઓકે. નેક્સ્ટ, લિમિટેડ ડેટા શેરિંગ. લિમિટેડ ડેટા શેરિંગ એટલે ડેટા અલગ અલગ ફાઇલમાં સેક્ટર થયેલો હોય છે. મીન્સ અલગ અલગ ફાઇલના ફોર્મેટ અલગ અલગ હોય છે. આ અલગ અલગ ફાઇલ્સ અલગ અલગ ફોલ્ડરમાં અલગ અલગ કોમ્પ્યુટરમાં હોય છે. એટલે સપોઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, મેઇન ડેટા પ્રિન્સિપલ પાસે હશે. હવે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી મને કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટનો જીટીયુનો રિલેટેડ ડેટા જોઈએ છે. હવે હું શું કરીશ, ડાયરેક્ટ પ્રિન્સિપલનો કોન્ટેક્ટ કરી એમના પીસીમાંથી કયા ફોલ્ડરમાં કઈ ફાઇલ છે તે એ ફાઇલ ફેચ કરાવું છું. મારા પીસીમાં કયા ફોલ્ડરમાં કઈ ફાઇલ નામ તરીકે સેવ કરીશ, બરાબર. તો આ જે ડેટા શેર કરવું છે તે ઇઝી નથી. તો લિમિટેડ ડેટા શેરિંગ. ઓકે. નાઉ ડિસએડવાન્ટેજ ફિફ્થ, પાંચમો ડિસએડવાન્ટેજ છે ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ્સ. ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ્સ એટલે શું? તો ડેટા ઇન્ટિગ્રિટી મતલબ ડેટાબેઝમાં આવેલો ડેટા કરેક્ટ અને કન્સિસ્ટન્ટ બને છે. આવું તો જ શક્ય બને જો ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવતો ડેટા અમુક પ્રકારના રૂલ્સ ફોલો કરે. દાખલા તરીકે
કોઈ પણ ખાતામાં એકાઉન્ટની બેલેન્સ 0 કરતાં ઓછી ના હોવી જોઈએ. આ પ્રકારના કન્સ્ટ્રેન્ટ એપ્લિકેશન પ્રોગ્રામમાં એડ કરી શકાય છે. પરંતુ જ્યારે પણ નવા કન્સ્ટ્રેન્ટ એડ કરવામાં આવે ત્યારે કોઈ ખાતાની બેલેન્સ 0 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. પ્રોગ્રામમાં વારંવાર ચેન્જ કરવો તે ઇઝી ટાસ્ક નથી. અહીં ડાયાગ્રામમાં બતાવ્યું છે કે ડેટા ઇઝીલી કરેક્શન નહીં કરી શકું, કે એક જ જગ્યા પર ડેટા ચેન્જ કરો તો બીજી જગ્યા પર થવો જોઈએ. હવે એના રિલેટેડ રૂલ્સ મારે પાછા ચેન્જ કરવા છે તો ઇઝીલી કરી શકું, નહીં કરી શકું. તો સેમ આ કસ્ટમર આઈડીને ચેક કરીને એના બેંક બેલેન્સની ડિટેલ આ રીતે ચેન્જ કરી શકાશે નહીં. 6 છે એટોમિસિટી પ્રોબ્લેમ. એટોમિસિટી પ્રોબ્લેમ મીન્સ શું છે? તો ડેટાબેઝમાં કોઈ પણ ઓપરેશન એટોમિક હોવું જોઈએ, મતલબ કાં તો તે ઓપરેશન સંપૂર્ણ થવું જોઈએ અથવા તો થવું જ ના જોઈએ. બરાબર? એટલે મીન્સ એક્ટિવિટી મસ્ટ હેપન ઇન ઇટ્સ એન્ટાયરલી ઓર નોટ એટ ઓલ. એક્ઝામ્પલ, બે કસ્ટમર છે, બરાબર, બેલેન્સ એકબીજાને ટ્રાન્સફર કરે છે. આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં આપણે મની ટ્રાન્સફર કરી રહ્યા છે, પરંતુ સિસ્ટમ ક્રેશ અથવા તો વાયરસ એટેકને કારણે કોમ્પ્યુટર સિસ્ટમ ફેલ થઈ જાય છે. મની ટ્રાન્સફર થતા હોય ત્યારે જો સિસ્ટમ ફેલ થાય ત્યારે તેવું પણ બની શકે છે કે સપોઝ 5,000 રૂપિયા છે, બરાબર, 5,000 રૂપિયા એક ખાતામાંથી ડિડક્ટ થઈ ગયા છે પરંતુ બીજા ખાતામાં ક્રેડિટ થયા નથી. તો તે ડેટાબેઝને ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં મૂકી દે છે. બરાબર? જે સ્ટેપ છે કે ડ્યુ ટુ પાવર કટ ઓફ ટ્રાન્ઝેક્શન નોટ કમ્પ્લીટેડ સક્સેસફુલી, કોઈ પણ રીઝન્સથી ફેલ થાય છે તો આ રીતનો પ્રોબ્લેમ આવી શકે છે. નેક્સ્ટ છે કોનકરન્ટ એક્સેસ. કોનકરન્ટ એક્સેસ એક કરતાં વધારે યુઝર એક જ ડેટાને સિમિલ્ટેનિયસલી એક્સેસ કરી શકે છે. તેને કારણે પરફોર્મન્સ સારું અને જલ્દી રિસ્પોન્સ મળે છે. દાખલા તરીકે કોઈ એક ખાતામાંથી રૂપીસ ડેબિટ થઈ ગયા છે, બરાબર, એક ખાતામાંથી રૂપીસ ડેબિટ થઈ ગયા છે. પ્રોગ્રામ જૂની બેલેન્સ જૂની બેલેન્સ જે હશે તે જોશે અને નવી બેલેન્સની ગણતરી કરે છે. જોશે જૂની અને ગણતરી કરશે નવાની, અને પછી નવી બેલેન્સ ડેટાબેઝમાં અપડેટ કરે છે. દાખલા તરીકે કોઈ એક ખાતામાં 5,000 રૂપિયા છે અને હવે તેમાંથી સિમિલ્ટેનિયસલી 1,000 અને 2,000 ડેબિટ થાય છે. તો હવે તે ખાતામાં બેલેન્સ 4,000 અથવા 3,000 દેખાડે છે. ઓકે, 4,000 ઓર 3,000, જ્યારે એકચ્યુઅલીમાં તેમાં 2,000 રૂપીસ જ છે, પણ તેની પહેલી થયેલા ટ્રાન્ઝેક્શનના કમ્પાઇલેશન ટાઈમ પર ડિપેન્ડ છે. અહીં કનકરન્ટ ડેટા એક્સેસ અમુક કન્ડિશનમાં એલાઉ કરવી પડે છે, બરાબર. એટલે કોઈક અમુક એવી કન્ડિશન હોય છે કે એ કન્ડિશન પ્રમાણે એલાઉ કરવી પડે છે, પરંતુ અલગ અલગ એપ્લિકેશન પ્રોગ્રામની વચ્ચે અપૂરતા કોર્ડિનેશનને કારણે આ વાત ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમમાં શક્ય નથી. નેક્સ્ટ છે સિક્યોરિટી પ્રોબ્લેમ્સ. યુઝરને ડેટાબેઝ લિમિટેડ વેમાં એક્સેસેબલ હોય છે. દરેક યુઝર ફક્ત તેને લાગતો જ ડેટા એક્સેસ કરી શકવો જોઈએ. દાખલા તરીકે કસ્ટમર ફક્ત પોતાના ખાતાની જ બેલેન્સ જોઈ શકે છે, તે બીજા કોઈના ખાતાની માહિતી જોઈ શકતો નથી. ફાઇલ સિસ્ટમમાં આ પ્રકારના સિક્યોરિટી રાખવી તે શક્ય નથી. તો એના માટે છે સિક્યોરિટી પ્રોબ્લેમ. ઇઝીલી સિક્યોરિટી પોસિબલ નથી. ઓકે, કે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.